હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં હશો. અને જો આપણે તલી વાવી દીધી છે, 4 કિલો વાવી, 5 કિલો લઈ આવ્યા હતા મિત્રો, અને 4 કિલો વાવી છે આપણે, કારણ કે જગ્યા નથી જો એટલી બધી. ઓલી જાહેર વાવી દીધી છે. જો દેખાય મિત્રો તમને, જો આ બે પારિયામાં તલી છે અને એની ત્રીજું પારિયું રહ્યું એમાં આપણે જાહેર છે. ટૂંકમાં જો જાહેર ન હોત ને તો 5 કિલો થઈ જાત. અત્યારે 4 કિલો વાવી છે, બરોબર છે. 2 કિલો આમાં અને 2 કિલો ઓમાં. ચાલો આપણે ચૈણામાં ચક્કર મારી આવીએ. અને ચૈણા પાકી ગયા કે નથી પાક્યા, હમણાં 3-4 દીથી આપણે ગયા નથી. ટૂંકમાં 2 દી ત્યાં લગ્નમાં હતો હું, અને 1 દી હું જુનાગઢ ગયો તો થોડુંક કામ હતું, એટલે આજ 2-3 દી થઈ ગયા ચૈણામાં આવ્યા નથી એના. તો હાલો હું તમને બતાવું. તો મિત્રો જો ચૈણા આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ, અને ઓલા પારિયામાં જો ફૂલ પાકી ગયા છે. એટલે હવે જો ટામ જેવું કે ઝાકર જેવું આવે એટલે એમાં વાઢી નાખવા છે. જો એમાં ગુંડા પડી ગયા છે, અને આ બાજુ હજી નથી પાક્યા. અને જો ચૈણાના પોપટા દેખાય મિત્રો, ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે ને એકદમ ટબા જેવા. જો અહીંયા જો ટૂંકમાં અહીંયા આડા પડી ગયા છે, એટલે જો દેખાય છે. અને આ બાજુ જો મેથી છે થોડીક મોટા ઘેર આપણે વાવી હતી ખાધાપુરથી. અને આ પારે બીટ વાવ્યા, જો અહીંયા દેખાય છે બીટ ને. એવું તો આપણે ગમે અહીંયા વાવી જ દઈશું મિત્રો, કેમ કે પારા વાવી તો વધારે ટૂંકમાં. તો પારામાં એનું કહું ને, પોલાણ હોય ને એટલે ફળ મોટું થઈ જાય. અને જો દાડમમાં મોર આવી ગયો છે, જો દેખાય છે મિત્રો. જો એટલે ટૂંક સમયની મલપા જો દાડમમાં અહીં બંધાઈ જાય. અને આ ચૈણામાં જો પાણી પાઈ દીધું છે, અને હવે છેલ્લું પાણ હાલે છે. આના પછી હવે નહીં પાવું પડે. અને આ જો પાક ઉપર આવી ગયા, જો જો એટલે હવે છેલ્લું પાણી પાઈ દીધું હોય. હવે પણ ટૂંકમાં પાવું નહીં પડે મિત્રો. તો અહીંથી મિત્રો આપણી શરત પૂરી. જો આ થાંભલી દેખાય અહીંયા સુધી. હવે આપણે આગળ જાય મિત્રો. આ ચૈણા આવી ગયા, અને આપણે તલી વાવી એ બતાવી દીધી તલી. અને હવે આપણે ઘઉં અને શાકભાજી રહ્યું. અને અહીંયા જો બીજી દાડમી આવી ગઈ. અને આપણે છે આ પરદેશી કાતરા, જો એમાં મોર આવી ગયો છે, એટલે ટૂંક સમયની આવી જાય. આમાં તલી, આમાં ચૈણા, અને ઓલી બાજુ જો આ દેખાય છે એ જાહેર છે. અને હવે આ ઘઉં આવી ગયા. તો ઘઉં જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. અને જો એમાં ડુંડિયું નીકળવાની તૈયારીઓ છે. જો ટૂંકમાં જો નીકળતી આવે છે, દેખાય છે તમને, જો. અને અમુકની નીકળી ગઈ છે ડુંડિયું, જો. અને હવે આપણે જઈએ છીએ શાકભાજી બાજુ. ગાજર ને એ બાજુ જોઈ આવી. કોબી, ફુલાવર, ટમેટા, ધાણા, બીટ, વટાણા, જો એ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. એકદમ નરવું છે. જો એમાં કાંઈ રોગ બોગ આવ્યો નથી. અને એમાં 2-3 દી ચક્કર મારવી જ પડે, કારણ કે દેશી શાકભાજી રહ્યું એટલે રોગ આવતા કાંઈ વાર ન લાગે. ઓલી રીંગણી તો આપણે ફેલ થઈ ગઈ, બગડી ગઈ, એટલે મોઢા કે જાય એટલી રીંગણી રહી છે, બરોબર છે. અને આ રીંગણી ફેલ થઈ જાય તો આપણે હજી ઘરે 2-3 છોડવા છે, એટલે વાહમોર આપણે રાખ્યું જોઈએ. ખબર જ હોય કે દેશી શાકભાજી ઝટભેરું થાય નહીં, એમાં વાર લાગી જાય. અને આ વરિયાળી, આગળ જો ટમેટા છે. હવે એ બાજુ આપણે કાંઈ જવું નથી, અને કામ ધંધે જવાનું. ફ્રેશ વ્લોગમાં મળીએ મિત્રો. આજે શાકભાજી, ચૈણા, તલી અને ઘઉં 4-5 વસ્તુ મેં તમને બતાવી. તો ફરી પાછા આપણે ફ્રેશ વ્લોગમાં મળીએ. તો જય જવાન, જય કિસાન.